હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે એક કોમેડી વિડીયોના શૂટિંગમાં જઈ રહ્યા છીએ વડનગર બાજુ. તો હાલ અમારી શુભ શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા ઘરેથી તો હું એકલો છું, ત્યાંથી સ્ટુડિયો ઉપરથી જયરાજ પહોણો આવવાનો છે. તમે બંને મળીને વડનગર જઈશું અને કોમેડી વિડીયોનું શૂટિંગ કરીશું. તો ત્યાં જઈને તમને બતાવીએ કે અમે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ અને આવી રીતે અમારા બ્લોગમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અત્યારે તો હું એકલો છું, આગળથી જયરાજ આવશે. બસ આ વહેલા ઉઠવાની બહુ કંટાળો આવે, પણ ઉઠી જવું પડે. આમ હોય એટલે વહેલા પહોંચવાનું હોય, એટલે કેમ કે ત્યાં તો 8 વાગે પહોંચવાનું હોય અને અહીંયા જવાનું 7:30, 7:15 તો હજી ઘરેથી જ નીકળું છું. તો થોડો 10-15 મિનિટ લેટ થઈ જાય. ત્યાં સુધી તો ટીમવાળા લોકો આવશે, એટલે એટલું તો ચાલે, વાંધો નહીં, પણ ટાઈમસર પહોંચી જશે. ચલો મિત્રો, જઈએ હવે વિસનગર, જયરાજને લઈએ. ઓકે. સવારનો નજારો તમે જોઈ શકો છો. આજુબાજુ બધું લીલુંછમ, લોકેશન બી મજબૂત લાગે. અને મારી ગાડી બંને અમે નીકળી પડ્યા છીએ. હેલો ગાઈઝ, અમે તો વહેલા આ વડનગર પહોંચી જઈએ, પણ હજી કોઈ ટીમવાળા આવ્યા નહીં. રાહ જોઈએ. હમણાં તો જે ટાઈમ અમે નક્કી કર્યો એ ટાઈમે અમે પહોંચી જઈએ. હવે જોઈએ કોણ વહેલા આવે, બ્લોગમાં બતાવીશું. ઓકે, તો મિત્રો ચલો, એમની રાહ જોઈને હાલ તો અહીંયા પહોંચવાની તૈયારીમાં છીએ. મળીએ. આ કોક વિચારી રહ્યો, કોઈ વિચારી ખબર નહીં. મારા ડબ્બા આવી ગયા ને, મારો ડબ્બા આવી ગયા. કોને બોલાવ્યા? મિત્ર મોને હું સરકાર ને બોલે કાઢો. નમસ્કાર, જય માતાજી. મસ્ત સરસ મજાની સવાર પડી છે. ટાઈમ છે 10 વાગવા આવ્યા છે. 10 વાગે ચાલુ છે. સીન આલ્યો કરોસ્તો આગળના સીન જોતા રહો તમે. કરોસ્તા ઓકે. लोग तो खत्म हो गया. મારવા આવો. સરપંચને ફોન કર્યો હોય એટલે એ રીતે લઈ લે. હા, એ સરપંચ તેઓને વાટો પૂરવાનું કીધું હોય કઈ દારોથી ના આવ્યો ના આવ્યો આવીને ખોદીને જતો રહ્યો હોય, વાટો ના પૂરી હોય. આ મતલબ આ છે ને પૂરવાનું કીધું હોય, હું આનું કોમ આવ્યું સરપંચ.
પણ આટલું ખોદીને પૂર્યા વગર ગટર લાઈન રાખો ખાલી એટલે બગડ્યો હોય આ હા એ જ ને, એટલે પછી ગામમાં આ બધી ગટર ઉપરવાનું છે લાઈન પૂરવા કેટલું કીધું છે તને વાતો કરવાનું રે હા સાચી પણ બૈરું 2 દાડાથી બીમાર હતું એટલે પછી આવ્યો ના હું. બાયરું ઘેર મેલાઈ ના બાપરાઈ મેલ્યા હેડી પણ રોટલા કોણ ખવડાવે? રોટલા આ કેવું કર્યું છે રોટલા ખાઈ ખાઈને તને શરમ આવે છે કે નહીં આવતી મોવાડી કીધું થોડું કોમ આલો તો ઘરે આને થોડું શરીર ઉતરે તારું વાત સાચી પણ સર પણ મારા બૈરું બીમાર પડ્યું ઘેર થોડી તકલીફ આવી એટલે 2 દાડાથી કોમ કરી બધો દીધું. નાટક તમારો પૈસા પહેલા લઈ લેવાના કોમ કરતો નહીં અને બૈરો બધા મારો મને મહી નાખીને કરે છે ગામમાં સરપંચ કોઈ કરતો નહીં તમે ત્યાં છીએ. ઓકે સ્ટાર્ટ એટલો કાપી જિંદગી પૂરી થઈ ગઈ. ત્યાં વેભાઈનો ફોન આવ્યો. બોલો વેભાઈ. હા જય ગુરુ મહારાજ. હા તમાર થોડી કણ આવી છે રોશની. હા રોશની કણ આવી છે ના સારું હવારો નીકળી જા એટલે એ નીકળી જા આવી છે નહીં આવી પૂછું છું હું આવી તો નહીં તારું હવારો ના હોય જે રડતી નહીં ખોવાઈ જઈ છે હું થયું કશું થયું નહીં તો પછી એમને જમ નહીં રહી આવી જાય તાન હવારો જડતી નહીં હોય જે પણ હારો એટલે તમે બોલ્યા કે મારા સમય બોલ્યા કોઈ બોલી નહીં યા તો ઘર તો થોડું બોલવાનું થાય પણ નહીં વધારે નહીં બોલ્યા હા વધારે નહીં બોલ્યા એટલે હાલો ચોથી બે ભાઈનો ફોન સકી છે સોળી હવારોની રીહઈ નીકળી જાય છે ખોળ કરે છે જડતી નહીં હાલો બોલો તો સર તમારું નામ અરે છેલ્લા વધ્યા અમે ચાલુ છે બીજો ચાલુ હોય ફોટો પાડજો મસ્ત મેરી હારી ઉપર ન કરો હજી ના કાઢું આમાં કોઈસી મૂચી બધું હંગાતી લઈને જાય છે થોડું હોય મિલતી હોય બારે તો આપણે ના થોડું ખોખ ખાઈ દઈએ ફંદા પૂછે રવાય બેહી રે કોઈ કોમ ધંધો નહીં ખાતું તો હા કેટલા લુના પાછું સાચીને દુખાતું તો એટલે ઊંઘ્યો તો હું સાથે દુખાતું તમાર છે ના દુખાતું એકન દુખાતું મારી જાકુ પુકા જીવો છો બાયડી એટલા મને નહીં લાવતો ઓટો પડી મેલો બલાવાન ઈમો તા તો આ નાટક ચાલ્યો છે ને ઓનો ગોડિયાને હેરાન કરવાનો એટલા કુવારો મરી જા પણ હું બાયડી તો દઈટ લાવ તારા લીધે નહીં લાવ તમાર જે મારી આપવાની બરાબર તો કોણ શાક બનતે છે મોટા શું તે કાકા ઓઢવાન તો સાઈડ હેડો ડોચીડોન બહુ રપત પડતી અને આરોગ્ય કોકના ઘેર જતો રહ્યો તો અરે ભાઈ હું કરવા કોર્ટમાં હોય અને ભાઈ ખાવામાં હું નહીં ખાતો. ખાવાની વાત છોડી દો મારા મુન્ના પૈસા ખવાઈ ગયા અરે પૂછી જો એટલે સહાય કેટલી આલી છે મહિના 2,000 રૂપિયા છે કને લીધા મુન્ના ની નથી લીધા પૂછો લેડ હેડી કરે યાર તો સહાય પણ હતા અમે હારું કરવા જાય છે અને ગોડિયાને લડવા જાય છે પણ કીધું અમારી વાત તો તમે વાપરતા જ નહીં હારું પણ જવું પડશે ને કેવું પડશે નકર પછી હું તો ઊંધો નાખીને મહિના છે તમારે બાળ હોય તો બાળ જ્યો અમાર હું તમે કટકા કરો તો અમાર કોઈ નહીં પણ અમે આ બાયડીનું હારું થાય ના થાય તાને મારી બહુ ખોટું જીતાર જો કર્યું તમે અમે કે વખતા હતા તમે એવું કરતા હતા ઓકે સરપંચ પણ કીધું તાલે બાબા વાત ના કરતા અત્યારે એડવાન્સ કરો મારે ઉડી જતો હતો કીધું બાબા ગોમ ગોડું જાપું બાપા આપણે પોતા થઈ ગયું તમે આટલું બધું ભેગી તમે એવું કરતા કે તમારે ક્યાં મને ખબર જ નહીં ગામના રૂપિયા બધા ઉધી થઈ ગયો છે કાંઈ કામ સારું કર્યું છે ટીકા મારો તમે બધા ભેગા થઈ મારો આટ ગવાનો વાત તો કોણ આવે ઓર્ડર ખાવી પડશે તમે આગળ નહીં ગયા સરપંચ મારા કેવી અમે 2 મહિનો કાઢે એટલે પૂરું પડે અમારું શૂટિંગ અહીંયા પૂરું થાય છે શૂટિંગ પતી ગયું ચેકઅપ થઈ ગયું છે જોવાનું હોય જો બાલન્સ કેટલા વાગ્યા વાગ્યા છે હડા પછી ક્યાં ને કેટલા વાગ્યા 5 વાગ્યા શૂટિંગ પતી ગયું
બ્લોગ બનાવો. આપણી બે બોયફ્રેન્ડ તો તમને હેલો મિત્રો, તો શૂટિંગ પતાવીને અમે આ ઘરે પહોંચવા થયા છીએ. બસ અમારા ગામમાં પહોંચવાની તૈયારી. બોણન તો સ્ટુડિયો ઉપર ઉતાર્યો. હવે હું ઘેર જવું એકલો. ઓકે મિત્રો, તો અમારા આ બ્લોગનો અહીંયા જ એન્ડિંગ કરીશું. અમારા બ્લોગ જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. તો ચલો મિત્રો, બાય બાય.